એટલે તમને કોઈ ચિંતા જેવું છે આ મારા ભાઈનું લગ્ન નજીક આવાય તો અમે હજુ છે ને શોપિંગનું કોઈ બી મર્ડર કર્યું નથી. મર્ડર? શોપિંગનું મર્ડર? અલ્યા કઈ ખરીદીમાં મંગાવ ના પડે મારા ભાઈનું લગ્ન છે. અરે ખરેખર ઓનું મારે શું કરવાનું બાપા? એને મર્ડર ના કહેવાય. શોપિંગ માટે હું લગ્નની કોઈ ઓર્ડર નહીં કર્યો, લગ્ન માટે કોઈ પહેરવા માટે એમ કે. હા વળી એ પણ આ કહી દઉં છું આમાં ભાઈનું લગ્ન છે ને એટલે મારે છે ને બહુ ડેન્જર જ દેખાવાનું છે કહી દઉં અત્યારથી. લગ્નમાં તારા ભાઈના લગ્નમાં તું ડેન્જર દેખાય? અરે હું કરવાનું વાલી? એ ડેન્જર નહીં હોય, ગોર્જસ હશે, જોરદાર દેખાવાનું હે યાર. હા વળી હવે એ બધું એક જ પણ હું તમને અત્યારથી કહી દઉં છું કે મારે છે ને પાર્લરમાં એપોઇન્ટમેન્ટ લેવાની છે અને હા ને હું મસ્ત ફેશિયલ કરાઈને બધા લગ્નમાં જેટલા હશે ને બધાને હું કન્ફ્યુઝ કરી દે. હે? કન્ફ્યુઝ કરી દે? અરે તું લગ્નમાં શું લેવા બધાને કન્ફ્યુઝ કરી દે? અલે આ કન્ફ્યુઝ નહીં પેલું નહીં કહેતા એવું બધું જ આવે છે કઈ આપણે અંગ્રેજીમાં હું કેમ હું સમજી ગયો કે તું શું કહેવા માંગે છે. કન્ફ્યુઝ નહીં હોય, તું ઇમ્પ્રેસ કરી દે બધાનો, આમ જોરદાર આમ લાગી જાય કે હા વટ પડી ગયો, એમ ઇમ્પ્રેસ કરી દે બધાને, એમ ને? હા વળી બધું એ જ પણ છે ને તમે ને હવે મારો ઇજ્જતનો બહુ પોપટ કર ના કરો અને જો મારા ભાઈના લગ્નમાં છે ને એટલે મારે સ્ટેજ ઉપર જઈને ને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ બી આપવાનું છે કહી દઉં. એટલે લગ્નમાં કોણ ડિસ્કાઉન્ટ આલે એની સ્ટેજ ઉપર જાય? અલે નહીં પેલું બે શબ્દ બોલવા ના હોય. એ ડિસ્કાઉન્ટ ના કહેવાય, એને સ્પીચ આલવાનું કહેવાય. સ્પીચ આલે તું લગ્નમાં તારા ભાઈ માટે. હવે તમે તો છે ને હાવ કેવું કરો છો આ મારું ઇંગ્લિશ સુધારવાના ચક્કરમાં આવું મારા ભાઈના લગ્ન છે એમાં ધોન આલ્યું હોય તો સારું તમારે હવે મને સુધાર કર્યા વગર હું તો હેડી મારા ભાઈના વેડિંગમાં કહી દઉં છું જાઓ. અને એ બોડી ને વેલ્ડિંગ ના કહેવાય ને વેડિંગ કહેવાય. ખરેખર મારે તારા હંગાથી આવું જ પડશે ને કે તું પેલા લગ્ન વાળો જે આવ્યો છે ને રોને ગોડો કરી નાખે બાપા.